ધારીના મીઠાપુર ગામના યુવાનની હત્યા. મૃતક યુવકનો આજે માંડવો અને આવતીકાલે હતા લગ્ન. મૃતક યુવકની ભાવિ પત્નીના પ્રેમીએ ગત શનિ સાંજે કરી હત્યા. હત્યારા શોએબે સમા નામના વ્યક્તિએ અગાઉ પણ આપી હતી ધમકીઓ. મૃતક વિશાલ મકવાણાને ગઈકાલે શનિ સાંજે મીઠાપુર ગામની સીમમાં બોલાવી કરી હત્યા. હત્યારા શોએબ સમા તેમજ અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી. હત્યારાઓ પોલીસ પકડથી હાથ વેતમાં હોવાની વિગતો સામે આવી. મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર મોકલાયો. રિપોર્ટર સંજય વાળા, ધારી. મોહનભાઈ મકવાણા, મીઠાપુર નક્કી. શું ઘટના બની? શરીરના ઘા ને માથામાં પાયપ મારેલી અને હૃદય ઉપર ઘા કરેલા, મોઢા ઉપર ઘા કરેલા આ હીરા બનેલ છે. સરકાર પાસે મારે ન્યાય ખાતા પાસે લેવો. સરકારે બહુ મને ન્યાય દે. મારા દીકરા આ થઈ ગયું છે, આ ઘટના બની છે. કાં એને ફાંસીની સજા, કાં આજીવન જેલ પડી છે. અને શા માટે આવું થયું, શું કહેશો? એના પરિવારમાં સહારવેલમાં છોકરી બાબતથી આ હતું ને મારો દીકરો નિર્દોષ આ કેસ બન્યો છે. છોકરાનું નામ શું છે? વિશાલભાઈ. આખું નામ? વિશાલભાઈ મુન્નાભાઈ મોહનભાઈ. વિશાલભાઈ મોહનભાઈ મકવાણા. તો અત્યારે અહીંયા પીએમ માટે લાવ્યા છો, તો હવે તમે પાછા ભાવનગર લઈ જવાનું કહો, શા માટે? ભાવનગર મારે છોકરાનું પીએમ પાકું જોઈએ છે. ગઈકાલનો ધારીનો તાલુકાના દલખાણીયા ગામનો બનાવ છે. ગઈકાલે સાંજના 6ની આજુબાજુ આ મર્ડર કેસ થયેલો છે, જેમાં વિશાલ મકવાણા કરીને છે. એમના આજની તારીખે લગ્નનો માંડવો હતો ને આવતીકાલે એની જાન જવાની હોય એવી દુઃખદ ઘટના બની ને એમનું મર્ડર થયેલ છે. કારણ શું હોઈ શકે? કારણમાં કોઈ પણ કારણ હજી જાણવા મળ્યું નથી, પરંતુ તપાસનો વિષય હોય. હાલમાં સ્થાનિક પોલીસ તંત્ર પણ સહયોગથી સારો એવો માહિતી આપી રહ્યા છે અને પોતે તપાસ પણ કરી રહ્યા છે. આગળ જોઈએ તપાસમાં કોણ આગળ આવે છે.